કેમ છો મિત્રો? મારું નામ ડોક્ટર પારેખ છે. આજે અમારે જે બહુ એક કોમન ઈજા જોવા મળે છે એના વિશે વાત કરવાની છે. અને એ ઈજા છે આંગળીના ટેરવામાં થતી ઈજા. એને અમારી ભાષામાં, મેડિકલ ભાષામાં ડોર ક્રશ ઇન્જરી પણ કહેવાય છે. હું જે બોલ્યો એનો ગુજરાતી મિનિંગ એવો થાય કે જ્યારે પણ આપણે કોઈ દરવાજા બંધ કરતા હોય, ડ્રોવર બંધ કરતા હોય, ત્યારે જાણતા અજાણતા વ્યક્તિ પોતાની આંગળી અથવા એની આજુબાજુમાં ઉભેલી કોઈ વ્યક્તિની કે નાના બાળકની, ખાસ કરીને નાના બાળકને એવું બહુ રહેતું હોય છે કે આપણું ધ્યાન ન હોય એવી રીતે એની આંગળી આવી કોઈ જગ્યાએ હોય કડમાં, તો દરવાજો બંધ કરવાથી કે ડ્રોવર બંધ કરવાથી ડેમેજ થતું હોય છે. એક દાખલો જોઈએ. જેમ કે આ દરવાજો છે, તો આપણે છે ને અહીંયા કડ પાસે કે ત્યાં આંગળી રાખવાની થતી નથી. આપણે જો અહીંયા આંગળી હોય તો આવી રીતના આંગળીમાં ડેમેજ થઈ જાય. તો આંગળીના ટેરવા હોય એ તમારા તૂટી જાય અથવા અંદર બોન ક્રેક થઈ જાય. બીજો દાખલો જોઈએ. આપણે આ ડ્રોવરનું કંઈ આપણે કામ કરતા હોય, આપણને ખ્યાલ ન હોય, નાનું બાળક અહીંયા ઊભું હોય, એને એના આંગળા છે ડ્રોવર ઉપર રાખેલા હોય અને અજાણતા જ આપણે બંધ કરીએ તો આવી રીતે એના આંગળા ડ્રોવરમાં ચેપાઈ જાય, દબાઈ જાય કે ક્રશ થઈ જાય. આ રીતના આંગળાના ટેરવામાં થતી ઈજાને આપણે અટકાવી શકીએ, બચાવી શકીએ. પ્રિવેન્શન ઇઝ ઓલવેઝ બેટર ધેન ક્યોર. એટલે આપણે એક ખાસ બચાવવા માટેના બે મેઇન રસ્તા છે. પહેલો રસ્તો, જો આપણા ઘરમાં નાનું બાળક હોય તો દરવાજો ખોલબંધ કરતી વખતે અથવા ડ્રોવર ખોલબંધ કરતી વખતે હંમેશા ચારે બાજુ જોઈ લેવું કે બાળક આપણી આજુબાજુમાં ક્યાંય છે કે નહીં, પછી જ દરવાજા બંધ કરવા. પહેલું. બીજું કે વ્યક્તિ તરીકે આપણે જ્યારે પણ કોઈ પણ બારી, દરવાજા, ડ્રોવર કાંઈ પણ હોય તો એની કડ ઉપર ક્યારેય હાથ કે આંગળી રાખવાની થતી નથી. એને ખોલબંધ કરવા માટે એના હેન્ડલનો ને એનો જ ઉપયોગ કરવાનો.